હેલો ફ્રેન્ડ્સ, હું જયદીપ ગોંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી આપણે ડીએડીઆઈ સબ્જેક્ટ જે ડીએડીઆઈ સબ્જેક્ટ છે એના આપણે મોસ્ટ આઈએમપી ટોપિક્સ જે આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, એ તમે સૌથી પહેલાં જોઈ લેજો. અને હજુ સુધી મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય વાલા મિત્રો, સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને બધા લેક્ચર તમને મળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો, આજે શું કરવાનું છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો મેસેજ આવ્યા કે સાહેબ તમે અમને નંબર સિસ્ટમ છે, એટલે કે અલગ અલગ પ્રકારના કન્વર્ઝેશન છે, એ કન્વર્ઝેશન શીખવાડી દો તો ઘણો બધો બેનિફિટ થઈ શકે. તો વાલા મિત્રો, તમારા માટે જ સ્પેશિયલ તમારા માટે વિદ્યાર્થી મિત્રો આજે હું નંબર સિસ્ટમ લઈને આવી ગયો છું. અને આ નંબર સિસ્ટમ છે વિદ્યાર્થી મિત્રો, તમે 2016નું, 17નું, 18નું, ઇવન 2021નું પણ પેપર જુઓ વિદ્યાર્થી મિત્રો, મિનિમમ 6 કે 8 માર્કના કન્વર્ઝેશન હોય જ છે. અને સાથે તે કેવા ટાઈપના કન્વર્ઝેશન, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધા ટોપિક આજના લેક્ચરમાં જોવાના છે. તો વાલા મિત્રો, પૂરેપૂરો લેક્ચર જો, અને હું તમને શ્યોરિટી આપું છું વિદ્યાર્થી મિત્રો, આખો વિડીયો તમે જોઈ નાખો, એનો મતલબ તમારે 10 કે 12 માર્ક આવે એટલે આવે જ, બરાબર. એટલે પૂરેપૂરો લેક્ચર જોજો અને મેક્સિમમ લોકોને શેર પણ કરતા રહેજો, જેથી બધા લોકોને આ વિડીયોનો વધુ લાભ મળે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. નંબર સિસ્ટમ છે ડીએડીઆઈમાં. હવે વિદ્યાર્થી મિત્રો, નંબર સિસ્ટમ શું છે? નંબર સિસ્ટમ ટોટલ 4 પ્રકારની છે. બીજું વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટર હું તમને ક્વિક રિવિઝન કરાવું છું, બરાબર. એટલે કે જેટલા કન્વર્ઝેશન છે એના 2 એક્ઝામ્પલ હશે, કાં તો 3 એક્ઝામ્પલ હશે, જેથી તમને આવા ટાઈપના એક્ઝામ્પલ જીટીયુમાં પૂછાય તો તમને કમ્પ્લીટલી આવડી જાય, બરાબર છે. ચલો, તો ડેસિમલ ટોટલ નંબર સિસ્ટમ 4 પ્રકારની છે. એ પહેલી છે ડેસિમલ સિસ્ટમ, બાઇનરી સિસ્ટમ, ઓક્ટલ સિસ્ટમ અને હેક્સાડેસિમલ સિસ્ટમ. હવે એમાં ડેસિમલ સિસ્ટમ એટલે શું? ડેસિમલ એટલે 10 અંક. 10 અંક એટલે એમાં કોનો સમાવેશ થાય? 0, 1, 2, 3, 4, 5 થી 9 સુધી. એ જે બાઇનરી સિસ્ટમ છે તેમાં 2 અંક કે 0 અને 1 જ આવે, જે તમને ખબર જ હશે. ઓક્ટેલ નંબર કે જેમાં 8 એટલે કે 0, 1, 2, 3, 4 થી 7 નંબર સુધી ઓક્ટેલ. ઓક્ટેલ એટલે 8 નથી સમજવાનું, ઓક્ટેલ એટલે 0 થી 7, બરાબર છે. આ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય છે, જે તમારે કરવાની નથી. હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ ટોટલ હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ એટલે શું? 16. અને એમાં ક્યાંથી શરૂ કરવાના? 0 થી 9 અને A થી F, એટલે ABCDEF ત્યાં સુધી તમારે ખબર પડે, બરાબર. હવે A એટલે શું? A એટલે 10 નંબર, B એટલે શું? 11 નંબર. એવી રીતે 12, 13, 14, 15 સુધી તમારે આંકડા સુધી આવે, એટલે F એટલે શું થાય? 15 થાય, ખબર પડે, બરાબર છે. તો આ એનો મતલબ એવો થયો કે ભાઈ ટોટલ 4 પ્રકારની નંબર સિસ્ટમ છે. હવે એક્ઝામમાં કેવું પૂછાય છે, એક્ઝામમાં કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય, એવા જ ટાઈપના અત્યારે તમને ક્વેશ્ચન કવર કરાવવાનો છું. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં એવું પૂછાતું હોય છે કે ડેસિમલ ટુ અધર્સ. અધર્સ એટલે શું? કે ભાઈ ડેસિમલમાંથી તમારે બાઇનરીમાં પૂછાય, ડેસિમલમાંથી તમને પૂછાય ઓક્ટલમાં, ડેસિમલમાંથી તમને પૂછાય હેક્સાડેસિમલમાં કન્વર્ઝેશન પૂછાય છે, રૂપાંતર કરવાનું પૂછાય છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો એક આપણે કન્વર્ઝેશન શીખતા જશું. અને તમે કંઈ પણ ન સમજાય તો કમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ આવું નથી આવતું, તો પાછો એક નાનો આપતો એ વિડીયો હું તમને બનાવી આપીશ. સૌથી પહેલાં આપણે સમજીએ ડેસિમલ ટુ બાઇનરી શું છે. ચલો, સૌથી પહેલાં હું અહીં કરતો જાઉં છું, આરામથી વિડીયો જોવો. આ જે ટેલિગ્રામ છે, ટેલિગ્રામ ચેનલમાં તમને આખી તમને નોટ્સ મળી જશે, એટલે કે ચિંતા કવર કરવાની જરૂર નથી. માત્ર લેક્ચર જોવો, અને જે નથી આવડતા, જે ટાઈપના નથી કન્વર્ઝેશન આવડતા, એ કન્વર્ઝેશન તમે અહીંથી તૈયારી કરી શકો છો. સૌથી પહેલાં ડેસિમલમાંથી બાઇનરી. જ્યારે તમને એમ પૂછે ડેસિમલમાંથી અધર, સાંભળજો વિદ્યાર્થી મિત્રો, બહુ સહેલું છે, પૂરેપૂરા માર્ક મળી શકે છે. ડેસિમલમાંથી તમને પૂછે અધર એટલે ભાગાકાર નિયમ લાગુ પડે. શું કહું છું, મનમાં યાદ રાખી લ્યો. ડેસિમલમાંથી અધર પૂછાય, અધરમાં કોનો સમાવેશ પૂછાય કે બાઇનરી, ડેસિમલમાંથી બાઇનરી, ડેસિમલમાંથી ઓક્ટેલ અથવા ડેસિમલમાંથી હેક્સાડેસિમલ પૂછાય, એટલે તમારે ભાગાકારની રીત વાપરવાની છે. તો અહીંયા શું પૂછ્યું? ડેસિમલમાંથી બાઇનરી એટલે ભાગાકારની રીત લાગુ પડે. ભાગાકારની રીત એટલે કેવી રીતે? જો એ તમને અહીંયા શીખી લો કે ભાઈ ભાગાકાર એટલે અહીં 101. હવે તમારે જવું છે કે એમાં ડેસિમલમાંથી બાઇનરી. યાદ રાખો, ડેસિમલમાંથી જ્યારે બાઇનરી તમારે કેમાં જવાનું? જેમાં જવું હોય એના વડે તમારે ભાગાકાર કરવાનો. ફરીથી, જેમાં તમારે જવું છે એના વડે તમને ભાગાકાર કરવાનો. મારે ક્યાં જવું છે? બાઇનરી પાસે. બાઇનરી એટલે 2 અંક, તો 2 વડે ભાગાકાર કરવા પડે. યાદ રહ્યું? અહીં ઓક્ટેલ પૂછ્યો હોત તો 8 વડે ભાગાકાર કરત. હેક્સાડેસિમલ પૂછવાનું હોત તો હું 16 વડે ભાગાકાર કરત. ખબર પડે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આરામથી તમને ખબર પડી જાય કે 50 દુ 100. હવે તમને ખબર પડે, તમારી પાસે કેલ્સી હોય ને, બરાબર. તમારી પાસે શું હોય વિદ્યાર્થી? તમારી પાસે આરામથી શું હોય? કેલ્સી હોય. હવે કેલ્સીનો આપણે ઉપયોગ કરીને શું કરવાનું? 101/50, 101/2 કરો એટલે શું આવે વિદ્યાર્થીઓ?
50.5 આવે, 50.5, પણ એવું લાગુ પડે નહીં, બરાબર. તો આપણે તમને ખબર જ છે 2 પંચા 10, તો 50 દુ 100, અને કેટલી વધે ભાઈ? એક શેષ વધે, તો એક શેષ તમારે લખવાની છે. પછી પાછું 2 25 દુ 50, તો 25 દુ 50, એટલે આરામથી શેષ કેવી થઈ ગઈ? 0, એટલે શું અહીંયા 0 લખ્યું. પછી 12 દુ ને 24, કેટલા થાય ભાઈ? 12 દુ ને 24, એટલે ફરીથી પાછા અહીંયા 1 વધે. પછી 2 છક ને અહીંયા 12, એટલે પાછા અહીંયા 0 વધે. પછી 2 તેરીને 6, તો પાછા અહીંયા 0 વધે. પછી 2 એકા 2, તો પછી શું આવે? 1 આવે, બરોબર છે વિદ્યાર્થી? ખબર પડે છે કે નહીં? બરોબર. શું કે ભાઈ 2 એકા 2, એટલે પછી 1 આવી ગયો. હવે પાછા હું 2 વડે ભાગાકાર કરું, 2 વડે હું ભાગ ચલાવીશ તો ભાગ મળશે નહીં, અને ડાયરેક્ટમાં હવે 0 આવી જાય. અને જે અહીંયા વધુ, જે છેલ્લે વધુ, જેનો ભાગ નથી ચાલતો, તો એ વેલ્યુ હોય, એ વેલ્યુ તમારે આમને મૂકી દેવાની. ખ્યાલ આવે છે? બરોબર. હવે તમારે લખવું કેમ? તો ઉપરથી નીચે જવાનું હંમેશા. કેમાં જવાનું? ઉપરથી નીચે. ઉપરથી નીચે એનો મતલબ શું કે ભાઈ 101 આ ડેસિમલ નંબર છે, ડેસિમલમાંથી બાઇનરી નંબરમાં લખવાનું કેવી રીતે? ઉપરથી નીચે. ઉપર સૌથી પહેલાં ઉપર કયો આંકડો શું આવ્યો? 1. તો અહીં શું લખવું પડે વિદ્યાર્થી મિત્રો? શું લખવું પડે? કે તમારે લખવું પડશે 101 0011 લખું છું અહીંયા વિદ્યાર્થી મિત્રો, 101 0011. તો આ મને શું મળ્યું? બાઇનરીમાં મળી ગયું. ખબર પડી? ડન ને? ચાલો હવે નેક્સ્ટ સ્ટેપના, એટલે એનો મતલબ તમને ડેસિમલમાંથી બાઇનરી પૂછાય ત્યારે આવી રીતે તમારે ભાગાકારની રીત વાપરવાની છે. હવે તમને આવા ટાઈપના ગમે ટાઈપના ક્વેશ્ચન પૂછાય, ડેસિમલમાંથી બાઇનરી આવા ટાઈપના પૂછાય એટલે તમને આ જ રીત વાપરવાની છે. હવે તમને પોઈન્ટવાળા પૂછાય. શું પૂછાય ભાઈ વિદ્યાર્થીઓ? પોઈન્ટવાળા હોય તો તમારે શું કરવાનું? ભાગાકાર કરવાનો? ના, એવી ભૂલ કરતા નહીં. તો જ્યારે પોઈન્ટવાળા દાખલા આવે ત્યારે શું કરવાનું? પોઈન્ટવાળા આવે ત્યારે જે સંખ્યા છે એને તમારે 2 વડે ગુણવાના. જો શું કીધું કે જ્યારે ડેસિમલમાંથી બાઇનરી જતા હોય, પોઈન્ટ વગરના હોય તો ભાગાકાર કરવાનું, પણ પોઈન્ટવાળા હોય તો ગુણવું પડે. તો મારે શું કરવું પડે? અહીંયા 525 ગુણ્યા 2, તો કેટલા થાય ભાઈ? 1.05 થાય. તો પોઈન્ટ પહેલાંની જે વેલ્યુ હોય એ તમારે અહીંયા લખવાની. પોઈન્ટ પહેલાંની શું વેલ્યુ છે ભાઈ? 1, તો 1 લખી મેં. પોઈન્ટ પહેલાંની જે વેલ્યુ હોય એ તમારે લખવાની. હવે તમારે શું કરવાનું? પોઈન્ટ પછીની જે વેલ્યુ કેટલી છે? 0.5, તો 0.5 બરાબર. 0 પોઈન્ટ એટલે 0.05 ગુણ્યા 2 કેટલા થાય ભાઈ? કેટલા થાય? 0.10. તો અહીં પોઈન્ટ પહેલાં કઈ આંકડો આવ્યો? 0, તો શું આવે? 0. પછી ફરીથી લખો 0.10, એટલે આખી વેલ્યુ ફરીથી અહીં લખવાની, બરાબર. આખી વેલ્યુ છે તમારે ફરીથી લખવાની. 0.10 ગુણ્યા 2, તો કેટલા થાય ભાઈ? 0.20 થાય. તો અહીંયા પણ કેટલું આવ્યું? 0 આવ્યું. પછી 0.20 એને ગુણ્યા 2 કરો તો પાછું આવે 0.40 આવે, તો પણ શું આવે? 0 આવે. ફરીથી વિદ્યાર્થી કરું 0.40 ગુણ્યા 2 કેટલા આવ્યા? 1.40 દુ 80, એટલે 0.80, તો કેટલા આવે? પાછા 0 આવે, બરોબર. હવે ફરીથી કરું 0.80 ગુણ્યા 2, તો કેટલા આવે ભાઈ? 1.60, તો કે 8 દુ 16, એટલે પાછા શું આવે? 1 આવે. તો તમને એમ થાય સાહેબ આ ક્યાં સુધી કરવું? જ્યાં સુધી રિપીટ વેલ્યુ થાય ત્યાં સુધી. જેમ કે 1, પછી 0 0 0 0, પાછો 1 આવ્યો કે નહીં? હવે જો પાછો 1 આવે તો ત્યાં તમારે ગાડી ઊભી રાખી દેવાની, બરોબર. શું કરવાનું? ગાડી ઊભી રાખવાની, હો ભાઈ. ચલો તો 1.60, પોઈન્ટ પછી કેટલું છે? તો 0.60 ગુણ્યા 2, તો 6 દુ 12, કેટલા આવે? 1.20, તો ગાડી ઊભી રાખી દો ભાઈ. શું ગાડી ઊભી રાખી દો? ગાડી ઊભી રાખી દો. હવે તમારો આન્સર લખવાનો. સાહેબ લખો કેમ? તો તમારે 0.0 હવે તમારે આપણે ભાગાકારમાં તો ઉપરથી નીચે જતા હતા, તો સાહેબ આમાંથી કેમાં જવાનું? તો ભાઈ આમાંથી અહીંયા પણ ઉપરથી નીચે જ જવાનું, બરોબર છે. તો 1 0 0 0 0 1 1 1, તો 1 0 0 0 0 0 1 2 3 4 1 2 3 4 1 2 3 4, ને અહીંયા શું હોય છે? 1 આવી જશે. અહીંયા શું હશે? 1. તો આ તમારું શું થયું? બાઇનરી. ખબર પડે? હા કે ના? બરોબર. ચાલો હવે આપણે હજી એક આપણે ન્યુમેરિકલ્સ સમજીએ, બરોબર. હવે તમને આપ્યું છે આ 76.625, અને આવા ટાઈપનો જીટીયુમાં પૂછાય છે. શું પૂછાય? 76.625. તો જો અહીંયા પોઈન્ટ છે, તો આનું શું કરવું? પોઈન્ટ પહેલાં હોય ને વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ પહેલાંનું જો અહીંયા પોઈન્ટ પહેલાં 0 હતું તો એનું કંઈ થાય નહીં, પણ અહીંયા પોઈન્ટ પહેલાં જો તમને આંકડા આપ્યા હોય તો એનો પહેલાં ભાગાકાર કરવાનો, જેવી રીતે અહીંયા કર્યો એ, બરોબર. અને પોઈન્ટ પછી જે વેલ્યુ છે એને તમારે 2 વડે ગુણવાની. તો સૌથી પહેલાં તમે જો 76 છે, તો 76ને આપણે 2 વડે ભાગી દેવાના. એ તમને આવડી જ જાય, બરોબર છે. સાવ સહેલું ભાઈ. 38 દુ 76, એટલે શું આવે? 0 આવે. પછી 19 દુ 38, શું આવે? 0 આવે. પછી બરોબર 19 દુ 38, હવે પાછા ભાગ હશે કે નહીં? હા. 2 9 ને 18, 2 9 18, કેટલી વધે? 1 શેષ વધે. પછી
4 દુ ને 8, 4 દુ 8, પણ એક શેષ વધે તો ભાઈ આ 2 દુ 4, તો કેટલી વધે શેષ 0, 2 એકા 2, કેટલી વધે 0 શેષ, બરોબર, કે શું કંઈ વધ્યું નહીં, 2 એકા 2 કમ્પ્લીટ થઈ ગયું. હવે પાછા હું 2 વડે ભાગ હલાવું, હવે હું પાછા 2 વડે ભાગ હલાવું તો હાલે નહીં, એટલે પાછો અહીં 1 આવ્યો કે નહીં, શું આવ્યું, એ 1 તો આવ્યો, 1 આવ્યો, એ તમારે શું મૂકી દેવાનું, અહીંયા જે છે એ એમને મેઝિટીસ મૂકી દેવાનો. અને હવે તમારે લખવાનું છે કેમ, એ તમને હવે ખબર જ છે, ઉપરથી કે દેવાનું નીચે 0 0 1 1 0 0 1 0 0 1 1 0 0 1. તો આ તમારું થયું શું થયું ભાઈ, વિદ્યુત બાઇનરી મળી ગયું. ખબર પડી કે નહીં? ઓકે, તો ઉપરથી તમે કેમાં ગયા ભાઈ, ઉપરથી તમે નીચે ગયા, બરોબર, 0 0 ડન. ખ્યાલ આવે છે ને વિદ્યુત, આ ભૂલ ન થવી જોઈએ, બરોબર છે, આવી રીતે. ચલો હવે ઘણી આમ ખરેખર કેવું છે વિદ્યાર્થી, તો તમારે આપણે પાછળથી લખવાનું હોય. કેવી રીતે ભાઈ, પાછળથી આપણે લખવાનું હોય છે. કેવી રીતે, જો હજી ઘણા બધા કન્ફ્યુઝ થતા હશો, કન્ફ્યુઝ નહીં થતા. જો કેવી રીતે, આ આપણે ચેકી નાખી અને આ ઇરેઝ કરી દઈએ. શું કરીએ, ઇરેઝ કરી દઈએ. જો શું કહું છું કે તમારે લખવાનું છે કેમ, એ તમે લખતા શીખવાય દઉં. ઉપરથી નીચે જ જવાનું છે પણ પાછળથી લખવાનું છે. કેવી રીતે ભાઈ, પાછળથી, એટલે 0 0 આમ 0 0 1 1 1 1 0 0 0 0 1 આવી રીતે તમારે લખવાનું છે. એટલે કે ઉપરથી નીચે જવાનું પણ કેવી રીતે, પાછળથી લખવાનું, આગળથી લખવાનું, અહીંથી નથી લખવાનું તો ખોટું પડશે. એટલે કેમાં જવાનું, પાછળ, ઉપરથી નીચે પણ ડાબેથી જમણે. તો આ મને મળે બાઇનરી. ચાલો પણ અહીંયા પણ આપણે જોઈ લઈએ, કંઈ ભૂલ નથી થઈ ને, બરોબર છે, એ પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા શું મળે છે, તો અહીંયા પણ આપણે એ જ થોડી ભૂલ થઈ ગઈ. શું, તો 1 0 1 0 0 1 છે, તો આ આપણે આન્સર આવે નહીં, બરોબર, સાચો છે પણ આપણે જે મેથડ છે એ મેથડ આપણે એ પ્રમાણે આન્સર લખી શકીએ નહીં. તો અહીંયા પણ આપણે ઉપરથી નીચે જવાનું પણ પાછળથી લખવાનું છે. તો શું આવે વિદ્યાર્થીનો આન્સર, ડાયરેક્ટ શું આવે લખી શકું, હું લખી શકું 1 0 1, જો 1 0 1, પછી 0 0 0 0 અને 1 1 1 1. તો આ શું મને મળ્યો આન્સર, બાઇનરીમાં મળી ગયો. તો 1 1 0 0 1 0 1 બાઇનરી. ડન, ખબર પડે. અને આમાં તો છે, એમાં તો તમારે જેમ પ્રોસેસર છે એમાં તો ઉપરથી જ લખવાનું છે, એ તો બધું પાક્કું જ છે, ઉપરથી લખવાનું 1 0 0, તો ડાયરેક્ટ આપણે આમ જ લખવાનું, બરાબર. હવે કોઈને ડાઉટ લગભગ કોઈ નહીં હોય, બરાબર. ચલો હવે આપણે 0.625નું આપણે ગુણાકાર કરીએ. તો 0.625 0.625 ગુણ્યા 2, 0.625 ગુણ્યા 2 કરવું એટલે કેટલા વધે ભાઈ, 1.25. કેટલા અહીંયા 1 વધ્યા, કારણ કે 1 આવ્યો એ મેં અહીંયા લખી નાખ્યો. પછી આ પોઈન્ટ પછી કેટલા છે, 2 આંકડા, તો 0.25 ગુણ્યા 2 કેટલા થાય ભાઈ, 0.50. તો અહીંયા હું આવ્યું 0, તો એ લોકોનું 0. પછી 0.50 છે, તો 0.50 ગુણ્યા 2 કેટલા થાય, 0.50 એટલે 1.0, બરોબર. એટલે કે હું એવું અહીંયા પોઈન્ટ પહેલાં 1 લખ નાખ્યો. હવે પાછું અહીં કરીશ, પાછું પોઈન્ટ તો અહીં કરું 0.0 ગુણ્યા 2, આન્સર શું આવે, 0 જ આવવાનો છે, બરોબર. શું 0 જ આવવાનો છે, તો પાછું આવે 0. હવે 0 ગુણ્યા 0, તો આન્સર આવે 0 0 જ આવે. તો અહીંયા મેં શું કરી નાખ્યું, ઊભું રાખી દીધું ઉપરથી નીચે. તો શું આવે ભાઈ, 0.101. આ મારો આન્સર આવે બાઇનરીમાં. તો આનો આન્સર પરફેક્ટ આન્સર આનો શું થયો, આ બેનો ભેગો કરી નાખવાનો. શું લખવાનું તમારે, આનો આન્સર પરફેક્ટ આન્સર થયો 1001100.101. આ બાઇનરીમાં તમારો પરફેક્ટ આન્સર થયો. ખબર પડે. તો વિદ્યાર્થી મિત્રો, જો આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો આ 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય ભાઈ. ડન. ચાલો હવે આપણે નેક્સ્ટ ટાઈપના ક્વેશ્ચન ઉપર જઈએ. ઓકે, ચાલો. બાઇનરી ટુ ડેસિમલ. અત્યારે તો આપણે શું કર્યું, ડેસિમલ ટુ બાઇનરી. તો હવે આપણે જોવાના છે એ છે બાઇનરી ટુ ડેસિમલ. જો આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય જ છે ભાઈ, બરોબર. ચલો હવે જ્યારે તમને પૂછાય બાઇનરી ટુ ડેસિમલ તમને પૂછાય છે ત્યારે તમારે શું કરવાનું, જો સૌથી પહેલાં એ તમારે શું કરી નાખવાનું કે જે પાછળથી તમારે શું કરવાનું, જો કે અહીં ટોટલ કેટલા છે, 1 2 3 4 5 એવું ગણવાનું ના, 0થી હંમેશા ગણતરી કરવાની છે. તો અહીં શું આવે, 2 કેમાં જવાનું છે ભાઈ, બાઇનરીમાં છે જવાનું, કેમાં ડેસિમલમાં જવાનું છે કે નહીં. તો અહીંયા આ કેટલી છે, 2 ની 0 ઘાત, 2 ની 1 ઘાત દેખાય છે તમને, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત અને 2 ની 4 ઘાત. આવી રીતે તમારે લખવાનું છે. પછી તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, કે જે ઘાત છે એ ઘાત તમારે સ્વરૂપે લખવાની. કેવી રીતે તમને સમજાવું. જો સૌથી પહેલાં અહીં એક આંકડો છે, તો 1 ગુણ્યા 2 ની 4 ઘાત, પછી પ્લસ, પછી 1 ગુણ્યા 2 ની 3 ઘાત. પછી અહીંયા શું આવે, જો અહીં તમે જુઓ કે અહીંયા શું છે, 0 ગુણ્યા 2 નો સ્ક્વેર, પ્લસ 0 ગુણ્યા 2 ની 1 ઘાત, પ્લસ 1 ગુણ્યા 2 ની 0 ઘાત. હવે અહીંયા તમને આપ્યું હોત 1 1 0 0 1 0 0,
તો એ જ પ્રમાણે તમને આવું આપ્યું હોય 1 0 1 1 1 0 0 1 તો હું લખવાનું સૌથી પહેલાં તમને પૂછે કે બાઇનરીમાંથી ડેસિમલમાં જવું છે તો 2 0 2 1 2 2 2 3 2 4 આવી રીતે તમારે લખી નાખવાનું અને પછી તમારે એક ગુણ્યા જ્યાં ઉપર જે વેલ્યુ આવે એ તમે ગુણાકાર કરી નાખવાના બરાબર. તો ચલો સૌથી પહેલાં આપણે સોલ્યુશન કરી કે 2 ની 4 ઘાત કેટલા થાય 16 થાય 16 એકા 16 2 ની 3 ઘાત એટલે 8 થાય પછી 2 નો વર્ગ 4 પછી એની આરે 0 એટલે હું 0 2 ની 1 ઘાત એટલે 2 પછી એની આરે 0 એટલે એ પણ 0 2 ની 0 ઘાત એટલે શું કોઈ પણ સંખ્યાની 0 ઘાત વાળા મિત્રો ભૂલ નહીં કરતા કોઈ પણ સંખ્યાની 0 ઘાત કરવું એટલે આન્સર 0 ન આવે તો 1 આવે શું આવે 1 1 ગુણ્યા 1 એટલે આન્સર 1 આવે તો આનો પરફેક્ટ આન્સર શું મળ્યો 16 બરાબર 16 ને 8 24 24 ને 1 25 તો આ મને જે આન્સર મળ્યો એ શું મને મળ્યો વિદ્યાર્થીઓ ડેસિમલમાં મને મળી ગયો. આ હું હતું બાઇનરી આ બાઇનરી અંક હતો બાઇનરીમાંથી મેં ડેસિમલ કર્યું એટલે આ મને મળ્યો ખબર પડે. ચાલો હવે આપણે હજી એવા ટાઈપના ઇક્વેશન કરીએ. પોઈન્ટવાળો હોય તો સાહેબ શું કરવું મારે હું પોઈન્ટવાળા હોય તો મારે શું કરવું બહુ અઘરું પડે કાંઈ નહીં અઘરું પડે હેલું જ છે. જો જ્યારે તમને પોઈન્ટવાળું પૂછે છે ત્યારે તમારે શું કરવું જો સૌથી પહેલાં મેં તમને કીધું પોઈન્ટ પહેલાંની એટલે સૌથી પોઈન્ટ પહેલાંની છે સૌથી પહેલાં આપણે પોઈન્ટ તો 2 ની 0 2 ની 1 ઘાત 2 ની 2 ઘાત અને 2 ની 3 ઘાત કરી નાખી બરાબર. અને પોઈન્ટ પછી હોય તો આપણે શું કરવાનું 0 પછી હું 0 પહેલાં શું આવે 2 ની -1 અને 2 ની -2 બસ સિમ્પલ. હવે આપણે જે કરતા હતા એ જ પ્રમાણે મેથડ કરવાની શું કે 1 ગુણ્યા 2 ની 3 ઘાત પ્લસ 0 ગુણ્યા 2 નો સ્ક્વેર પ્લસ 1 ગુણ્યા 2 ની 1 ઘાત પ્લસ 1 ગુણ્યા 2 ની 0 ઘાત પ્લસ એટલે કે પોઈન્ટ કરો તો પણ ચાલે શું છે પોઈન્ટ જ કરો બરાબર તો તમને વધારે સમજે પોઈન્ટ પછી હું 1 ગુણ્યા 2 ની -1 પ્લસ 1 ગુણ્યા 2 ની -2 બરાબર. હવે તમને કરો ગુણાકાર ભાગાકાર કરો આરામથી તમને આવડી જાય 2 નો ઘન એટલે 8 થાય હા સાહેબ થાય 8 અહીંયા 0 થાય અહીંયા 0 થાય અહીંયા શું થાય 2 ની 1 ઘાત એટલે 2 થાય 2 ની 0 ઘાત એટલે 1 એટલે અહીંયા 1 થશે પ્લસ જો આવ્યું છે 1 ગુણ્યા 2 ની -1 2 ની -1 એટલે શું 1 ભાગ્યા 2 થાય. કોમ્પ્યુટર શું તમારા કેલ્સી હોય તો કેલ્સીમાં તમે આરામથી કરી શકો બરાબર છે આરામથી તમે કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો આનો તમારો ટોટલ આનો શું થાય આન્સર 2 ની આ શું થાય 2 ની -2 2 ની -2 એટલે આવું થયું 1/2 નો વર્ગ બરાબર આવું થયું આવું કેવું 1/2 નો વર્ગ એટલે આ તો 1/2 નો વર્ગ એટલે કેટલો થાય 1/2 નો વર્ગ એટલે 1/4 1/4 કરો 1/4 કરો એટલે શું થાય 25 શું થાય 25 એટલે પોઈન્ટ પછી શું થાય પોઈન્ટ પછી તમારો આન્સર આવે. જો અહીંયા તો સૌથી પહેલાં જોજો ચાલો તો અહીંયા સૌથી પહેલાં શું 1 ગુણ્યા 2 ગુણ્યા 2 -1 એટલે શું 2 -1 એટલે 1/2 1/2 એટલે શું 0.5 તો અહીં શું કરવું પડે ભાઈ 0.5 કરવું પડે 0.5 અને પ્લસ અહીં શું કરવું પડે 0.25 બરાબર. હવે બધાનો સરવાળો કરો અને મને આન્સર કમેન્ટ બોક્સમાં મને આપશો કે નહીં બરાબર. તમે આનો આન્સર મને કમેન્ટ બોક્સમાં મને કહેજો. ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. શું છે ડેસિમલ ટુ ઓક્ટેલ. શું છે ભાઈ ડેસિમલમાંથી ઓક્ટેલમાં જવું હોય તો મારે શું કરવું તો મેં તમને કીધું જ્યારે ડેસિમલમાંથી તમારે ઓક્ટેલમાં જવું છે ભાગાકાર કરવાનો ડેસિમલમાંથી અધર તો શું કરવું પડે 398 એને ભેગા કેમાં જવું છે ઓક્ટેલમાં જવું હોય એટલે 8 વડે ભાગવા પડે. ચલો સૌથી પહેલાં કેલ્સી તો તમારી પાસે હશે 398 ભાગ્યા 8 કરી નાખો 398 ભાગ્યા 8 કરો એટલે કે કેટલા થાય 49 એટલે 49 શું થાય તમારે એક જ મિનિટ ચાલો તમને કેલ્સી પણ શીખવાડતું બરાબર ઘણા લોકો નહીં આવડતું હોય તો એ પર તમે જોઈ લેજો કેવી રીતે કરવાનું છે કે ભાઈ 398 છે 398 ભાગ્યા મારે 8 કરવાનું છે તો કેવી રીતે કરવાનું સમથી જોઈ લો અહીંયા 398 ભાગ્યા 8 કરો અને કેટલા વધે 49 આ વેલ્યુ લેવાની નથી શું લેવાનું 49 તો મેં એવું લખ્યા 49 લેખા કે નહીં પછી તમારે શું કરવાનું 49 ગુણ્યા 8 શું કરવાનું 49 ગુણ્યા 8 કરવાના તો 49 ગુણ્યા 8 કેટલા વધે 392 તો 392 છે એમાંથી આ 398 છે ને એ 398માંથી આ 392 છે એ તમારે બાદબાકી કરી નાખવાની કેટલા વધે ભાઈ 6 વધે ખબર પડે હા કે ના બરાબર ન ખ્યાલ આવે તો ફરીથી વિડીયો છે રિવાઇન્ડ કરી લેજો પાછળ લઈ લેજો ફરીથી સમજો એટલે તમને 100% આવડી જશે બરાબર. ચલો હવે ફરીથી પાછો 8 વડે ભાગો તો તમને ઓબ્વિયસ છે કે 8 વડે ભાગું તો 49 ભાગ્યા 8 કરો કેટલા વધે ભાઈ 6 કેટલા વધે 6 તો કેટલા લખવાના અહીંયા 6 બરાબર છે એ તો આપણે ખબર જ છે 6 × 8 48 અને કેટલા વધે અહીં 1 વધે. હવે પાછું 8 વડે ભાગું હવે તમે મને કહો અહીંયા 8 વડે ભાગું તો 6
અહીંયા તો 6 છે તો ભાગાકાર હાલે ન હાલે તો ભાગની પડી અહીંયા શૂન્ય, પછી કે આગળ હાલે નહીં. અને જે વેલ્યુ હોય એ બેઠી મૂકી દેવાની મેં તમને શીખવાડ્યું છે. તો વધે શું આપણે ખબર, ઉપરથી નીચે જાઓ તો ડાબેથી જમણી લખવાની તો 600 ને અહીંયા 16. અહીંથી પેલા લખો, પેલા 6 આંકડો લખો અહીંયા, પછી 1 આંકડો, પછી 6 આંકડો. તો આજે મને મળ્યું એ કેમાં મળ્યું? ઓક્ટેલમાં મને મળ્યું. ખબર પડે? આવડી ગયું કે નહીં? હવે તમને આવા પૂછાય તો આવડશે કે નહીં ભાઈ? બરાબર. ચાલો હવે આપણે નેક્સ્ટ સ્ટેપનો ક્વેશ્ચન જોઈએ. 1093.6 શું છે ભાઈ? 1093.6. ઓકે. ચલો હવે એમાં આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો સાહેબ મારે શું કરવું? 1093.6 છે એટલે આવું પૂછાય તો મારે અઘરું થઈ જાય બ્રો. ના, અઘરું ન થાય. બરાબર. આ સાવ સહેલું જ છે. જો સૌથી પહેલાં પોઈન્ટ પહેલાંના હોય, સૌથી પહેલાં એનો શું કરી નાખવાનો? ભાગાકાર કરી નાખવાનો 1093 ભાગ્યા 8. તો ચાલો હવે બરાબર કેલ્સી લ્યો. 1093 ભાગ્યા 1093 ભાગ્યા 8 કરો. કેટલા વાગ્યા? 136. લખી નાખો અહીંયા સાહેબ વાલાભાઈ 136. હવે શું કરવાનું? આ જે વેલ્યુ પોઈન્ટ પછીની વેલ્યુ લેવાની નહીં, 136 ગુણ્યા પાછા 8 કરવાના. 136 ગુણ્યા 8 કેટલા વધે? 1088. એમાંથી આ 1093 બાદ કરી નાખવાના, અથવા 1093માંથી 1088 જે બાદ કરી નાખો. કેટલા વધે ભાઈ? 5. કેટલા વધે? 88, 89, 90, 91, 92 ને 93 આવી ગયા 5 અહીંયા. ડન ને ભાઈ? ચલો હવે પાછા 8 વડે ભાગો. 136 ભાગ્યા 8 કરો. 136 ભાગ્યા 8 કેટલા વધે? 17. આરામથી ભાગ હલી ગયો તો અહીંયા કેટલા વધે? 17. અહીંયા હું વધે 0. ચલો હવે 8 વડે ભાગાલો. 8 દૂને 16. કેટલા? 8 દૂને 16. એકની ભાગ. હવે 8 વડે ભાગાકાર કરવું હાલશે નહીં, એટલે 2 વૈધો એ 2 આપણે આમનામ લખી નાખવાના. ડન. ચલો હવે હું કોણ મેં તમને કીધું હતું કે આપણે અહીંથી લખવાનું છે, પણ કેવી રીતે? ડાબેથી જમણે. હું ડાબેથી જમણે. તો પહેલાં 5 આવે, પછી 0 આવે, પછી 1 આવે, પછી 2 આવે. તો આ મારો આન્સર થયો. કેમાં? ઓક્ટેલમાં. પણ આ પોઈન્ટ 6 શું કરું? તો ચાલો પોઈન્ટ 6 કરે. બરાબર. શું કરું? પોઈન્ટ 6 પણ આપણે કરી લઈએ. ચલો એને આપણે નવી બુક લઈએ. ઓકે. ચલો તો 0.6 મલ્ટીપ્લાય કેમાં જવું છે? ઓક્ટેલમાં. ઓક્ટેલમાં જવું હોય તો કેના વડે સાહેબ ગુણવા પડે? 8 વડે. તો ગુણી નાખો. 8 6 ને 48, 4.8. હું લખવાના પોઈન્ટ પહેલાં હોય એ લખી નાખવાનું 4. પછી હવે પોઈન્ટ પછી હોય એનો જ ગુણાકાર કરવાનો, એટલે 0.8 ગુણ્યા 8, 88, 64, 6.4 કેટલા આવે ભાઈ? પોઈન્ટ પહેલાંનો એટલે અહીંયા શું આવે? 6. 0.4 ગુણ્યા 8, 8 ચોક 32, 3.2 કેટલા વધે? અહીંયા શું વધે? 3. બરાબર. પછી 0.2 મલ્ટીપ્લાય બાય 8, 8 દૂને 16, 1.6. 0.6 એટલે શું આવે? અહીંયા 1 જ આવે છે. હજી આપણે કહીએ શું આવે? 0.6 ગુણ્યા 8, 8 6 48, 4.8 પાછો 4. એનો મતલબ હવે રિપીટ થવાની શરૂ થઈ ગઈ, કે એક વખત આ 1 4 આવી ગયા તો હવે પછી ફરીથી 4 આવે, એનો મતલબ રિપીટ થવાના શરૂ થઈ ગયા. તો હવે મેં તમને કીધું એ પ્રમાણે ઉપરથી લખી નાખો. તો શું કરશો? 4 6. બરાબર. તો આપણે સૌથી પહેલાં 4 લખશું, તો ઉપરથી લખો એટલે શું થાય આપણને ખબર છે. અને પહેલાં આપણે જ્યારે મેં તમને કીધું એ પ્રમાણે જ્યારે પોઈન્ટવાળા હોય ત્યારે આપણે ઉપરથી લખી, પણ આપણે ડાબેથી જમણે લખતા નથી. જે આપણે રેગ્યુલર લખી એ જ પ્રમાણે રેગ્યુલર લખવાનું હોય છે. શું લખવું પડે? 0.46314. આ મને ઓક્ટેલમાં મળી ગયું. ખબર પડે કે નહીં? તો અહીંયા જે ક્વેશ્ચન પેજો તો 1093 એનો આપણે આ કરી નાખ્યું, તેનો આન્સર મને આ મળ્યો. અને જ્યારે 0.6 હતો તો 0.6નું મેં ઓક્ટેલમાં આ મને આન્સર મળ્યો. ખબર પડે? ચાલો ડન. હવે આપણે નેક્સ્ટ ઉપર જઈએ, એટલે કે ઓક્ટેલ ટુ ડેસિમલ. કેમાં જવાનું છે ભાઈ? ઓક્ટેલ ટુ ડેસિમલ. હો ભાઈ. ચાલો ઓક્ટેલ ટુ ડેસિમલમાં જઈએ. હવે ઓક્ટેલ ટુ ડેસિમલમાં શું કરવું પડે? જેમ મેં શીખવ્યું એ પ્રમાણે કે જેવી રીતે આપણે બાઇનરી ટુ ડેસિમલ કહેતા, બાઇનરી ટુ ડેસિમલમાં શું કરતા આપણે આવું કરતા ને 2 ની 0 ઘાત, 2 ની 1 ઘાત. પણ અહીં ઓક્ટેલ છે તો અહીં શું કરવું પડે? એની જગ્યાએ શું કરવું? 8 ની 0 ઘાત કરવું પડે. 8 ની 0, 8 ની 1, 8 ની 2. એવી રીતે અહીંયા શું હવે? 8 ની -1, અહીં હવે 8 ની -2. જો ન દેખાતું હોય તો તમને સમજો ફરીથી. શું કહો કે અહીંયા 764.53 છે, તો અહીં 8 ની 0, કારણ કે ઓક્ટેલ છે તો ઓક્ટેલમાંથી ડેસિમલમાં જવું છે તો 8 ની 0 લખવું પડે. બાઇનરી ટુ ડેસિમલ જવું હોય તો 2 ની 0 કરવી પડે. હેક્સાડેસિમલ ટુ ડેસિમલ જવું હોય તો શું કરવું પડે ભાઈ? એમાં તમારે 16 ની 0 કરવું પડે. હવે પિક્ચર તમને ક્લિયર થઈ ગયું છે. બરોબર. અને મજા આવતી હોય તો લાઇકનું બટન દબાવતો જો ભાઈ. તો શું હવે? 8 ની 0, 8 ની 1, 8 ની સ્ક્વેર, 8 ની -1, 8 ની -2. જે ગુણ નાખો 7 ગુણ્યા 8 નો સ્ક્વેર પ્લસ 6 ગુણ્યા 8 ની 1 પ્લસ 4 ગુણ્યા 8 ની 0, 5 ગુણ્યા 8 ની -1 પ્લસ 3 ગુણ્યા 8 ની -2. ચલો ખબર પડે? ચલો હવે 8 નો સ્ક્વેર કેટલો થાય ભાઈ? 64. કેટલો? બરોબર છે ને? શું થાય? 64.
અને 64 છે એ 64 ગુણ્યા 7 કરો, 8નો સ્ક્વેર ગુણ્યા 7, તો 64 ગુણ્યા 7, 64 ગુણ્યા 7 કેટલા ભાઈ, કેટલા આવે 448, લખ નાખો 448 પ્લસ 8 છક ને 48 પ્લસ 8ની 0 ઘાત એટલે 1, બરાબર. હમણાં મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર. નો આવડે તો આમ લખી નાખું, 8 એ ન ખબર તો 8 તમારે ઉપર ઘાત કરવી હોય ને તો 8થી થાય, બરાબર. કેમથી 8થી કર્યું ને, પછી 8ની 0 તો કેટલા થાય જોઈ લો, 8ની 0 ઘાત કરો એટલે કેટલા આવે, આવ્યો ને 1, બરાબર. તો 1 ગુણ્યા 4 તો કેટલા આવે અહીંયા 4. હવે શું કરશો, હવે આ તમારે લખવું હોય તો આ કેમ કરશું, બરાબર, કેલ્સીમાં. તો 8ની -1 કેમ થાય તો જો શીખવાડું, આ 8 પછી અહીંયા ઘાત આમ, પછી આ માઇનસ અને 1 થઈ ગયું 0.125, તો એને ગુણ્યા 5 કરવા પડશે, તો એને ગુણ્યા આપણે 5 કરી નાખવાના, કેટલા આવે 0.625, કેટલા આવશે 0.625. એવી રીતે 8ની -1 ગુણ્યા 3, તો આપણે શું 8 બરાબર, 8 પછી -2 આવી ગયો. એને ગુણ્યા તમારે શું કરવાનું છે, એને ગુણ્યા 3 કરી નાખવાના, એને ગુણ્યા 3 કરી નાખો એટલે આન્સર શું આવે 0.046, 0.046. એટલે બધાનો સરવાળો કરી નાખવાનો, એટલે કે પ્લસ 0.625 પ્લસ 4 પ્લસ 48 પ્લસ છેલ્લે આપણે શું કર્યું 448, અને જે આન્સર આવે એ તમારો પરફેક્ટ આન્સર આવ્યો, એટલે કેટલો આવે એપ્રોક્સિમેટલી 500.67. તો આ તમારે શું થયો, આ તમારો જે આન્સર થયો એ તમારો થયો ડેસિમલમાં તમારો આન્સર થયો, બરાબર છે. ખ્યાલ આવે છે કે નહીં, ડન બધાને ભાઈ, ઓકે. ચાલો હવે આપણે બાઇનરી ટુ ઓક્ટલ જઈએ. કેમાં જવાનું છે ભાઈ, બાઇનરી ટુ ઓક્ટલ. જો એક કન્વર્ઝેશન કરાવું છું, એક પણ મૂકવાનો નથી, કારણ કે આ બધા પૂછાય છે, આવા ટાઈપના પૂછાય જ છે ભાઈ. ચાલો તો પહેલાં બાઇનરી ટુ ઓક્ટલ, બાઇનરી ટુ ઓક્ટલ પૂછાય તો મારે આમાં શું કરવું, 11000110 શું પૂછે છે, બાઇનરી ટુ ઓક્ટલ તમારે કવર કરવાનું છે. સૌથી પહેલાં તમારે શું કરવાનું, આ જે છે સંખ્યા એના 3 કટકા કરી નાખવાના. 3 કટકા એટલે કેમ, ઘણી વખત ઘણા સૌ થાય સવાલ, 3 કટકા એટલે શું કહેવા માગો, 3 કટકા એટલે 3 કટકા એટલે કાંઈ નહીં, જો તમને શીખવાનું 3 કટકા એટલે કેવી રીતે કે ભાઈ તમારે આના 3 કટકા એટલે કે પાછળથી કવર કરવાના, કે ભાઈ અહીંથી 3, કારણ કે તમે જાવું છે કે ઓક્ટેલનો, ઓક્ટેલમાં કેટલા હોય મેક્સિમમ 7, એટલે કે કેટલી ભાઈ 3 જ નંબર હોય, બરાબર. તો આ 3 અને અહીંયા હવે જો અહીંયા 3 એટલે એક પાર્ટ પૂરો થઈ ગયો, આ બીજો પાર્ટ પૂરો થઈ ગયો, અને હવે ત્રીજો પાર્ટ પૂરો કરવામાં કેટલા વધે ભાઈ, એક સંખ્યા વધે ને, એક સંખ્યા તમારે 0 તરે કન્સિડર કરી શકો છો, ખબર પડે. તો એ જો 0 1 1 થઈ ગયો, એક પાર્ટ પૂરો, 0 0 બીજો પાર્ટ પૂરો થઈ ગયો, 1 1 0. તો અહીં તમે જુઓ, તમને ખબર હશે કે અહીંયા હવે 2ની 0 ઘાત, 2ની 1, 2ની 2, તો 2ની 2, બરાબર. 2નો વર્ગ શું થાય 4, અને અહીંયા શું થાય 2ની 1 ઘાત એટલે 2 થાય, તો 4 ને 2 શું થાય અહીંયા 6, આ 6 આન્સર આવી ગયો. આ તો 0 જ છે, બરાબર, કે 0 2 0 0 થવાનું છું. અહીંયા શું 2ની 0 ઘાત, 2ની 1 ઘાત, 2ની 0 ઘાત એટલે 1, અને 2ની 1 ઘાત એટલે 2, તો 2 ને 1 3, તો શું આન્સર આવ્યો 306 આન્સર આવ્યો ભાઈ ઓક્ટેલમાં. ખબર પડે કે નહીં, હા કે ના, ચાલો ઓકે. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ, બરાબર. ચલો આ આપણે ટોપિક અહીંયા પૂરો કર્યો. હવે આપણે જોઈએ ઓક્ટેલ ટુ બાઇનરી. કેમાં જવાનું છે ભાઈ, ઓક્ટેલ ટુ બાઇનરીમાં જવાનું છે. ચલો ઓક્ટેલ ટુ બાઇનરીમાં હું કેવી પૂછે જુઓ, ઓક્ટેલ ટુ બાઇનરી, ઓકે. હવે એમાં આપણે ઓક્ટેલ ટુ જ્યારે બાઇનરી જતા હશું, સેમ ઓલા જે આપણે મેથડ કરી એ જ પ્રકારે જુઓ. સૌથી પહેલાં મેં તમને કીધું કે આ 6 છે, ઓક્ટેલ ટુ બાઇનરી, બાઇનરી એટલે 101010 જ આવે. તો તમને ખબર હોવી જોઈએ, તમને શું ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે આ એક ખ્યાલ હોવો જોઈએ, શું કે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ 0 0 0 એટલે થાય 0, બરાબર. 0 0 1 એટલે શું થાય 1 થાય, પછી 0 1 0 એટલે શું થાય 2 થાય. હવે તમને કહે સાહેબ આ કેવી રીતે કરો છો, આ કેવી રીતે કરું, કારણ કે જો આ ઉપર 2ની 0 2ની 1 અને 2ની 2 આના આધારે હું અહીં લખું છું, બરાબર. હવે શું થાય મારે 3 લાવવા છે, તો શું કરવું પડે 0 1 1, પછી 4 લાવવા હોય તો 1 0 0, 5 લાવવા હોય તો 1 0 1, 6 લાવવા હોય તો 1 1 0, 7 લાવવા હોય તો 1 1 1. ખબર પડે. તો મારે અહીંયા જો શું કરવું છે, સૌથી પહેલાં 7 લખવા છે, તો 7 લખવું હોય તો મારે શું લખવું પડે, 7 આંકડો કયો છે ભાઈ 1 1 1, તો શું લખવું પડે અહીંયા મારે 1 1 1. એવી રીતે 6, તો 6 લખવા હોય તો મારે કેવી રીતે લખવું પડે ભાઈ, 6 એટલે શું થાય 1 1 0, શું લખવું પડે 1 1 0. પોઈન્ટ અહીંયા 6, તો હવે આ 6 ને કેવી રીતે લખશું, 6 જે મેં તો શીખવ્યું એ જ પ્રમાણે 1 1 0,
ઓકે 6 એટલે 110 અને 2 એટલે શું થાય 2 એટલે શું થાય ભાઈ કે ફટાફટ 2 એટલે 010 તો આ તમારું થયું બાઇનરીમાં આન્સર આવડ્યું કે નહીં ખબર પડી ડન ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ ડેસિમલ ટુ હેક્સાડેસિમલ ઓકે કેમાં જવાનું છે ભાઈ ડેસિમલ ટુ હેક્સાડેસિમલમાં આપણે કવર કરીએ છીએ ચાલો ઓકે એક એક વસ્તુ જોઈએ ચાલો સૌથી પહેલાં ડેસિમલમાંથી જ્યારે કોઈ પણ વસ્તુ જવાનું એટલે ભાગાકાર આવે શું આવે ભાગાકાર ચાલો 1024/16 કરવા મળો હા હેલું ભાઈ બરાબર મોજ આવી જાય આજના લેક્ચર પૂરો જોઈ નાખો એટલે તમને એટલો કોન્ફિડન્સ આવશે કે સાહેબ ડીએડી મેં ભૂકા બોલી નાખશું બરાબર પણ વધુ યાર મેક્સિમમ શેર કરો શેર તમે કરતા નથી યાર અહીંયા પછી શેર કરવામાં થોડા પૈસા જોઈશ તમારે હે 1024/16 1024/16 કેટલા આવે ભાઈ 64 કેટલા એવા દેખાય ને 64 બરાબર કેટલા આવે 64 લખના 64 અહીંયા કરી નાખો 0 હું કામ 0 કર્યું કારણ કે અહીંયા ભાગની પડી શૂન્ય છે બરાબર એટલે કે શેષ 0 વિધિ હવે પાછું 16 ચોક 64 પાછી 0 આવશે અને હવે પાછું 16 વડે ભાગાકાર કરું તો ભાગ હાલે નહીં તો હું લખું 0 અને અહીંયા જે સંખ્યા હોય એ લખી નાખો ને 4 બરાબર મેં તમને કીધું એ પ્રમાણે ઉપરથી નીચે જાઓ ડાબેથી જમણે લખવાનું એટલે હું હવે 0 0 4 હું હવે 400 આ કેવા મળ્યા મને હેક્સાડેસિમલ આવડ્યું હા કે ના ડન ચાલો હા હવે નેક્સ્ટ ક્વેશ્ચન 2419.78 હવે આમાં જુઓ 2419.78માં જુઓ સૌથી પહેલાં મેં તમને કીધું 2419નું કરી નાખવાનું હાવ હેલું છે ભાઈ 2419/16 બરાબર કેવી રીતે કરશો જુઓ 2419/16 કેટલા આવ્યા 151 હું આવ્યા 151 પાછું લખ નાખવાનું ના ઊભા રહ્યો ભાઈ ખમ્મા તો 151 ગુણ્યા 16 કરવાના 151 ગુણ્યા 16 કેટલા વધ્યા 2416 તો 2419માંથી આ 2416 આવ્યા એ બાદ કરવાના એ જે વધે એ તમારે લખવાનું ખબર પડે પછી હવે 16 વડે ભાગાકાર કરો 151 બરાબર 151/16 કેટલા વધે 9 ખમ્મા થોડીક વાર ઉભા રહ્યો શું કરું તમારે યાદ આવી ગયું ને 16 ગુણ્યા 9 16 9 144 કેટલા થાય જોઈ લો બરાબર 16 ગુણ્યા 9 કેટલા 144 અહીં કેટલા છે 151 તો કેટલા વધે અહીંયા બાદબાકી કરો એટલે 7 આવે ને હવે હું 16 વડે ભાગાકાર કરું તો હાલશે નહીં એટલે 0 લખ નાખ્યું અહીંયા જે વધે એ લખ નાખવાનું શું વધે 9 ઉપરથી નીચે જાઓ તો 3 7 અને 9 તો આ મને મળી ગયું પણ આ સાહેબ આ 78 શું કરું એ પણ તમને ખબર જ છે ને 78 કેમ કરવાનું છે તો એ તમને લખાવું છું જો 78 કેમ કરશું ભાઈ 78 કેમ કરશું 78 બરાબર તો 78નું 0 કેના જ્યારે ભાગાકાર હોય પોઈન્ટવાળા હોય એટલે એને શું કરવું ગુણ્યા 16 રેડી તો 0.78 ગુણ્યા 16 કરો એટલે શું આવે 12.48 બરાબર પોઈન્ટ પહેલાં જે હોય એ લખવાનું 12 તો 12 બરાબર શું થાય 12 બરાબર શું થાય સી થાય જે તમને ખબર જ છે બરાબર એ એટલે હું 10 બી એટલે હું 11 સી એટલે હું 12 ડી એટલે હું 13 ઈ એટલે હું 14 અને એફ એટલે હું 15 થાય તો હું આવ્યું 12 પોઈન્ટ પહેલાં છે એટલે અહીં 12 આવ્યો એ 12 આંકડા અહીંયા લખવાનું 12 બરાબર હેક્સાડેસિમલમાં શું થાય સી એટલે મેં સી લખ્યો પોઈન્ટ પછી શું છે 48 તો 0.48 ગુણ્યા અહીંયા 100 તો કેટલા ગુણાકાર કરો એટલે 7.68 આવે તો 7 નો 7 નું કંઈ થાય નહીં બરાબર તમને ખબર છે હવે 0.68 0.68 ગુણ્યા 16 તો કેટલા આવે ભાઈ 10.88 આવ્યા તો પોઈન્ટ પહેલાં શું આવ્યું 10 તો 10 આંકડો હેક્સાડેસિમલ શું કહેવાય એ બરાબર 0.88 ગુણ્યા 16 તો કેટલા આવ્યા 14.08 તો અહીંયા હું લખવાનું 14 એટલે હેક્સાડેસિમલમાં ઈ થાય બરાબર છે પાછા 0.8 0.8 ગુણ્યા 16 એટલે શું આવ્યા 1.28 અને 1 પોઈન્ટ એટલે 1 આવી ગયું શું આવ્યો 1 હજી ફરીથી કરું કે હવે ફરીથી એટલે 28 0.28 કરું તો કરવું હજી 0.28 ગુણ્યા 16 કરું તો શું થાય જોઈ લઈએ બરાબર 0.28 ગુણ્યા અહીંયા 16 તો કેટલો આવ્યો 4 તો હવે એનો મતલબ કે ભાઈ 4 કરવું કેટલા આવ્યા 4.48 કેટલા આવે 4 બરાબર તો કન્ટિન્યુ હવે આપણે મેક્સિમમ તમે 4 થી 5 વખત ગણો પછી તમે લખવાની જરૂર નથી બરાબર એનો મતલબ એટલો અહીંયા તમારે આન્સર ઊભી રાખી દેવો જરૂરી છે ઉપરથી નીચે જાઓ ઉપરથી નીચે પણ પોઈન્ટમાં હું લખવાનું મેં કીધું જે હોય એમને લખી નાખવાનું ડાબે જમણું હોતું નથી બરાબર શું હવે 0. આ લખવાનું બરાબર હવે 12 લખવાનું નહીં તો હું હવે સી પછી અહીંયા 7 પછી એ પછી ઈ અને 1 તો આ તમારો આન્સર કમ્પ્લીટલી હેક્સાડેસિમલમાં તો તમારો થયો ખબર પડે
C7AE1 હેક્સાડેસિમલ, બરાબર. ચલો આને આપણે સાઈડમાં મૂકી દઈએ. ચલો ડન. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. હવે આપણું આ કમ્પ્લીટ થઈ ગયું ડેસિમલમાંથી હેક્સાડેસિમલ. હવે આપણે જોઈએ હેક્સાડેસિમલ ટુ ડેસિમલ. શું જોઈએ? હેક્સાડેસિમલ ટુ ડેસિમલ. એક કન્વર્ઝેશન મૂકવાનો નથી, એટલે કે એક પ્રકારનો તમને પૂછાય તો તમને આવડી જવો જરૂરી છે. ચલો હવે આ B9C0 એનું સૂત્ર મેં તમને શીખવાડ્યું છે. મેં તમને શું કીધું કે જ્યારે કેમાં જવું છે ભાઈ, અધર ટુ ડેસિમલ ગુણાકાર આવે તો શું કરું? 16 ની 0 ઘાત, 16 ની 1, 16 ની 2 અને 16 ની 3 ઘાત. ચલો હવે તમને આવડે. બી એટલે હું? બી એટલે હમણાં શીખવ્યું. બી એટલે શું થાય? બી એટલે હું 11, બરાબર. તો 11 ગુણ્યા 16 ની 3 ઘાત પ્લસ 9 ગુણ્યા 16 ની 2 ઘાત પ્લસ સી એટલે હું? સી એટલે 12, તો 12 ગુણ્યા 16 ની 1 ઘાત પ્લસ આવું છે 0, તો 0 ગુણ્યા 16 ની 0 ઘાત. ચલો 16 નો ઘન. હવે શું કરશું? 16 નો ઘન કરો. જો 16 નો ઘન કેમ કરો? અહીંયા ક્યુબ છે ને, ક્યુબ ડાયરેક્ટ ક્યુબ કરી નાખવાનું, બરાબર. પછી એને ગુણ્યા કેટલા છે? 11. શું છે? 11. એને ગુણ્યા 11 કરી નાખો તો કેટલો આન્સર આવે ભાઈ? આટલો આવે 45,000, બરાબર. કેટલા? 4,45,056, બરાબર. લખી નાખો અહીંયા 45,056 પ્લસ 16 આનો ગુણાકાર કરો એટલે કેટલા આવે? 2,304. આ બેનો ગુણાકાર કરો એટલે આન્સર આવે 192. અને આની આન્સર કરો એટલે આનો ગુણાકાર કરશો એટલે આન્સર તો 0 થઈ જવાનું છે. 0 બધાનો સરવાળો કરો અને આન્સર આવે 47,552. આજે તમે મેળવો એ ડેસિમલમાં તમને મળ્યો. ખબર પડી કે નહીં? આવડી ગયું? કેમાં તમે ગયા? હેક્સાડેસિમલથી ડેસિમલ. સાવ સહેલું છે ભાઈ, અઘરું જરીક પણ નથી. ચલો હવે આપણે જોઈએ બાઇનરીમાંથી હેક્સાડેસિમલ. કેમાં જવાનું છે ભાઈ? બાઇનરીમાંથી હેક્સાડેસિમલમાં આપણે જવાનું છે. ઓકે ચલો હવે આ કેવી રીતે કરશું? સાવ સહેલું છે ભાઈ. પાછળથી કટકા કરો. જો આ કટકા કરી નાખ્યા. અહીંયા આ 4 કેમાં જવું છે? હેક્સા એટલે 4 થાય. શું થાય? 4 અલગ અલગ કટકા થાય, બરોબર. જ્યારે ઓક્ટેલ હતા તો 3 કટકા થાય. અહીંયા હેક્સાડેસિમલ છે એટલે તો હજી અહીંયા એક પોર્શન. તો હવે અહીંયા કેટલા ઘટે? 4 બનાવવામાં કેટલા ઘટે ભાઈ? 3 ઘટે. તો 1 2 અને 3 0 મૂકે તો મને સંખ્યા કેવી મળી? 0 0 1 1 1 1 1. ખબર પડી? હવે સાહેબ આમાં મને કેમ ખબર પડે એ પણ તમને શીખવાડી દઉં. ચાલો જેવી રીતે ઓક્ટેલ હતું તો ઓક્ટેલમાં મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે ઓક્ટેલમાં શું હતું કે ભાઈ આવી રીતે ઓક્ટેલ હોય, બરાબર. જ્યારે હવે હેક્સાડેસિમલમાં હોય ત્યારે કેવી રીતે? જો 1 લખો હોય, 0 કરો હોય હેક્સાડેસિમલમાં તમારે 0 0 0 0 થાય, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર હશે. 1 લખવું હોય તો 0 0 1 0 0 થાય, બરાબર છે. પછી તમારે શું કરવું છે વિદ્યાર્થીઓ? અહીંયા 1 આવશે 1 0 0, બરાબર. પછી તમારે શું થશે? અહીંયા 2 કરવું હોય. શું કરવું ભાઈ? અહીંયા 2 કરવું હોય તો શું કરવું પડે? 0 1 0 0, બરાબર. પછી તમારે શું કરવું પડે? અહીંયા 3, તો 3 હોય તો શું કરવું? 0 3 0 0 1 0. આવી રીતે ખબર પડે, બરાબર છે. કારણ કે આ શું છે? આ 2 ની 0 ઘાત છે, આ 2 ની 1 ઘાત છે, આ 2 ની 2 ઘાત છે, આ 2 ની 3 ઘાત છે, બરાબર. હવે મારે એક જોતું હોય તો જો આ કરું તો ખોટું પડે કે નહીં? તો એટલા જ માટે કહું છું થોડુંક ધ્યાન આપવાનું, બરાબર. જો આવી ભૂલ નહીં કરતા, કારણ કે આવી જ એક્ઝામમાં ભૂલ થતી હોય છે. એટલે જ મેં સૌથી પહેલાં ખોટું લખ્યું, કારણ કે મારે તમને આ સમજાવવું છે. કારણ કે 2 ની 0 ઘાત, 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત ને 2 ની 3 ઘાત. અમારે 1 દર્શાવવું હોય તો 1 દર્શાવવું હોય તો મારે કેટલું લખવું પડે? તો મારે અહીંયા લખવું પડે, બરાબર. 2 ની 0 ઘાત એટલે શું થાય? 1 થાય. તો આ ખોટું પડે તો શું લખવું પડે? 0 0 0 1. ખબર પડે? પછી અહીંયા શું થાય? હવે મારે 2 લખવું છે તો 2 લખવું હોય તો શું કરવું પડે? 2 ની 1 ઘાત એટલે 2 થાય. તો શું કરવું પડે ભાઈ? મને ખબર 0 0 1 0 થાય. એવી જ રીતે હવે મારે 3 કરવું છે તો 2 ની 0 એટલે 1 અને 2 ની 1 ઘાત એટલે 2, તો આ બરોબર છે. હવે 4 લખવું છે તો 0 1 0 0. 5 લખવું છે તો 0 1 0 1. 6 લખવું છે તો 0 1 1 0. 7 લખવું છે તો 0 1 1 1. 8 લખવું છે તો શું લખવું પડે ભાઈ? 8 એટલે 1 0 0 0. 9 લખવું છે તો 1 0 0 1. 10 લખવું છે, બરોબર, તો 10 લખવું તો 1 0 1 0. 11 લખવું છે તો શું કરવું પડે ભાઈ? 8 ને 3 11 એટલે 8, પછી આ 0 આ 11 એટલે 11 થઈ ગયું. પછી 12, 8 ને 4 12 તો 1 1 0 0. એટલે 13 એટલે શું ભાઈ? 8 8 ને 4 12 અને 0 ને 13. 14 એટલે શું? 8 8 ને 4 12 12 ને 2 14 અને 0. અને 15 લખવું હોય તો શું કરવું પડે? વિદ્યાર્થી મિત્રો? 1 1 1 1.
તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો હેક્સાડેસિમલમાં આખો નંબર થાય. તો એ પ્રમાણે તમે જુઓ કે ભાઈ 111 છે તો 111 એટલે શું થાય? 11 એટલે થાય F. શું થાય? 11 થાય એટલે F. અને આ 0001 એટલે શીખવાડ્યું કે 0001 એટલે શું થાય? એક આંકડો. તમારે શું લખવું પડે? અહીંયા એક લખવું પડે કે નહીં? તો આ મને શું થયું? હેક્સાડેસિમલમાં મને મળી ગયો નંબર 1F. ખબર પડે? હવે આવી જ રીતે તમે અહીંયા જુઓ તો અહીંયા પણ આ ઓલરેડી 4 આંકડા છે જ, તો કંઈ ઉપાધિ નથી. તો 1010 શું થાય? 1010 એટલે A એટલે કે 10, બરાબર. અને 0.1 હવે અહીંથી આપણે આમ જવાનું હોય છે પોઈન્ટ પછી, તો અહીંયા પછી અહીં 2 મીંડા મૂકી દો પાછળ, તો કેટલા આવે? 8 ને 4 12. 12 એટલે હું C. તો A.C આ મને શું મળી ગયું? હેક્સાડેસિમલમાં તમને મળી ગયું. ખબર પડે? ડન. ચાલો હવે આપણે બાજુ બાઇનરી ટુ હેક્સાડેસિમલ કમ્પ્લીટ. હવે આપણે જોઈએ હેક્સાડેસિમલ ટુ ઓક્ટેલ. શું જોવાનું છે? હેક્સાડેસિમલ ટુ ઓક્ટેલ. ચલો આ એક્ઝામમાં 4 માર્કમાં પૂછે છે. હવે ડાયરેક્ટ આપણે હેક્સાડેસિમલમાંથી ઓક્ટેલમાં જઈ શકાય નહીં. તો મારે શું કરવું સાહેબ? તો સૌથી પહેલાં હેક્સાડેસિમલમાંથી મારે શું કરવું પડે? બાઇનરીમાં જવું પડે, અને બાઇનરીમાંથી મારે ઓક્ટેલમાં જવું પડે. તો સૌથી પહેલાં મારે શું કરવાનું? હેક્સાડેસિમલ ટુ બાઇનરી, અને બાઇનરીમાંથી પછી ઓક્ટેલમાં જવાનું છે. સૌથી પહેલાં હેક્સાડેસિમલથી કેમાં જવાનું? બાઇનરી. ચાલો સૌથી પહેલાં હેક્સાડેસિમલ ટુ બાઇનરી જઈએ, બરોબર. તો ચાલો સૌથી પહેલાં હેક્સાડેસિમલ બાઇનરી જાઓ તો મારે શું કરવું પડે ભાઈ? બાઇનરીમાં કન્વર્ટ કરવું પડે ને. ચાલો 111.AF. તો જો હવે આ 11 છે તો એને કેવી રીતે હેક્સાડેસિમલ ફેરવવું? તમને ખબર હેક્સાડેસિમલ છે તેને 4 આંકડા હોય. કેટલા? 4. તો 4 આંકડા હોય તો 1 ને 4 આંકડા વડે દર્શાવે. તો કેમ? તો મેં તમને શીખવાડ્યું 0001 0001, બરોબર. અને 0001 આ મને મળી ગયું. પોઈન્ટ A એટલે હું ડેસિમલમાં શું થાય? 1010. F એટલે શું થાય? 111. પેલું છે કે નહીં? ચલો આ મને મળી ગયું. આ મને કેમાં મળી ગયું ભાઈ? હજી બાઇનરી. પણ મારે ઓક્ટેલમાં મળવું હોય, ઓક્ટેલમાં જવું હોય તો એના 3 કટકા કરવા પડે, બરાબર. ત્યારે મને મળે બાઇનરી, બરાબર. તો સૌથી પહેલાં 3 કટકા કરું, તો 3 કટકા કરું એટલે મને કેવી રીતે મળે? જો આવી રીતે અહીંયા 3 કટકા, બરાબર. આ 3 એક પેર બની ગઈ, પછી આ આખી એક પેર બની ગઈ, પછી શું થાય? આ આખી એક પેર બનશે, અને છેલ્લે એક આ પેર બનશે, બરાબર છે. ખબર પડે કે નહીં? બરાબર કે ડાઉટ નથી ને? બરાબર. હવે આ લખવાની જરૂર નથી, ન લખો તો પણ ચાલે, અને લખો તો પણ, કે 000 જ છે, લખવાની કંઈ જરૂર નથી. તો શું આવે? 100. તો શું બન્યું ભાઈ? 100.010.001. પોઈન્ટ. અહીંથી પછી પોઈન્ટ પછી હોય તો મને અહીંથી શરૂઆત કરવાની. આ 3 કટકા, આ એક કટકો, અને છેલ્લે અહીંયા ન હોય તો એક તમે લખી શકો, બરાબર. તો અહીંયા શું થયું ભાઈ? 101 101 એટલે એક કટકો આવી ગયો, પછી 001 001 011 સોરી 011 101 011 અને પછી શું આવે? 110 110. આ તમારું થયું બાઇનરી. હવે આ બાઇનરી છે, બાઇનરીમાંથી તમારે કેમાં જવાનું છે? ઓક્ટેલ. ઓક્ટેલ એટલે 3ના ગ્રુપ પડી ગયા છે ઓલરેડી. તો આ હમણાં મેં તમને શીખવાડ્યું 001 એટલે શું થાય? 001 થાય એટલે 1 થાય ઓક્ટેલમાં, બરોબર. 010 એટલે ઓક્ટેલમાં શું થાય? 2 થાય. તો એમ લખીને 2. અને 100 એટલે શું થાય? 4. 421. પોઈન્ટ 101 એટલે 5, બરાબર. 011 એટલે 3, અને 110 એટલે 6. તો આ મને મળી ગયું ઓક્ટેલ. ખબર પડે? 1-2 વખત વિડીયો જોજો ફરીથી, એટલે તમને બેઠું આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. 2016માં 17માં 18માં ઘણ પેપર જોઈ લેજો, બરાબર. એટલે જ હું તમને કવર કરાવું છું. હવે આવી જ રીતે તમને પૂછાય ઓક્ટેલ ટુ હેક્સાડેસિમલ. શું પૂછાય? ઓક્ટેલ ટુ હેક્સાડેસિમલ. હવે આવડે કે નહીં? ચાલો એક શીખવાડ દો, બરાબર. ઓક્ટેલ ટુ હેક્સાડેસિમલ જવું છે તો સૌથી પહેલાં ઓક્ટેલમાંથી કેમાં જવું પડે? બાઇનરીમાં. અને બાઇનરીમાંથી કેમાં જવાનું? હેક્સાડેસિમલમાં. ઓક્ટેલ ટુ બાઇનરી સૌથી પહેલાં આ છે 111. શું છે? 111 પોઈન્ટ. તો ઓલરેડી હાવ હેલું જ છે ભાઈ, કાંઈ ઇઝી નથી. કાંઈ ઇઝી, બધું ઇઝી છે, બરાબર. 111.11. સૌથી પહેલાં આને 11 ને બાઇનરીમાં ફરવું પડશે. તો પેલા એકને પકડવું પડે. શું પકડવું પડે? એકને પકડવો પડે. તો આ 1 છે, તો 1 ને મારે સૌથી પહેલાં ઓક્ટેલમાં ફેરવું પડે. તો 111. તો શું લખવું પડે? આવું લખવું પડે. જો આવું લખું છું 111.11. રેડી? તો આ 1 એટલે શું થાય? આ 1 એટલે 001, આ 1 એટલે 001, આ 1 એટલે 001. એવી રીતે આ 1 એટલે 001, આ 1 એટલે 001. ખબર પડે? થઈ ગઈ. હવે મારે કેમાં જવું છે? હેક્સાડેસિમલમાં. અને હવે 4ના ગ્રુપિંગ કરો. એટલે આ એક ગ્રુપિંગ થઈ ગયું 4નું એક, પછી એક આ 2, 3 ને 4 આ ગ્રુપિંગ થઈ ગયું, અને આને લખવાની જરૂર નથી. તો હું કીધું 0100. તો આ હું મળ્યું છે 4. તો કેટલા મળે? 0 આ 0 અહીંયા 4 100 એટલે 9
પોઈન્ટ અહીંથી એટલે કરો એટલે આવું થયું આ એક પોર્શન અને પાછળના 2 0 એડ કરી દો એટલે આખો બીજો પોર્શન બની જાય ને 0 0 1 0 શું થાય 2 શું થાય 2 અને 0 1 0 0 શું થાય 4 તો આ મને મળી ગયું હેક્સાડેસિમલમાં ખબર પડે સૌથી પહેલાં જે આંકડો આપ્યો છે એ ઓક્ટેલમાંથી હેક્સાડેસિમલમાં જવું હોય કે ડેસિમલમાં હેક્સાડેસિમલમાંથી ઓક્ટલમાં જવું હોય એનો મતલબ સૌથી પહેલાં બાઇનરીમાં રસ્તામાં લાવવો પડશે બાઇનરીમાંથી ઓક્ટલમાં જવું હોય 3ના કટકા કરીને લખવાના અને જો હેક્સાડેસિમલમાં જવું હોય તો 4ના કટકા કરીને તમારે લખવાના થાય ઓકે ચાલો હવે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બધા ટાઈપના જેટલા ટાઈપના કન્વર્ઝેશન પૂછાય છે જીટીયુમાં બધા ટાઈપના કન્વર્ઝેશન મેં તમને શીખવાડી દીધા હવે આપણે શું કરવાનું છે હવે આપણે કરવાના છે સરવાળી બાદબાકી શું કરવાના છે સરવાળી બાદબાકી ભાઈ કેમ કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને આ પણ નથી આવડતું તો ફટાફટ જોઈ લઈએ વિદ્યાર્થી શું કરવું છે સૌથી પહેલાં યાદ રાખો વિદ્યાર્થીઓ 1 + 0 એટલે શું થાય 1 0 + 0 એટલે શું થાય 0 અને 1 + 1 એટલે શું થાય 1 + 1 એટલે 10 આવું યાદ રાખવાનું બરાબર તમે 1 + 1 એટલે 2 નો થાય ના આ બાઇનરી સિસ્ટમ છે 1 + 1 એટલે 10 થાય બરાબર ચાલો હવે અહીં તમે જો સરવાળો કરાવું છું બરાબર આ લખી નાખો પહેલાં જે રકમ આવી પહેલાં આવી રીતે લખી નાખવાની 1 1 1 1 1 1 2 3 4 5 1 2 3 4 5 અને 0 પછી સરવાળો કરવાનો પછી 1 1 0 1 0 0 1 ચાલો હવે સરવાળો કરવાનો છે હો ભાઈ સરવાળો તો આવડે જ બધાને 0 + 1 જો લખ્યું છે 1 + 0 શું થાય અહીંયા 1 આવે 1 + 0 એટલે 1 1 + 0 એટલે 1 1 1 શું કીધું છે 1 ને 1 10 તો 10ની પડી અહીંયા 0 વધી પડી 1 એટલે કેરી કહેવાય બરાબર ને 1 1 0 0 + 1 અને 3 એકા આવે શું આવે 3 એકા શું આવે 3 એકા તો શું થાય 11 થાય બરાબર 3 એકા એટલે 11 3 એકા એટલે તમને થાય કે 3 નો થાય ના બરાબર આ યાદ રાખજો તો હું અહીં 11 આવે 1 અને 11 1 એટલે બધા કેરી આવી ગઈ તો આ કેરી પછી તમારે શું કરવાનું છે કેરી તમારે શું કરવાનું છે ભાઈ લખવાની જ છે બરાબર તો તમારો આન્સર હોય 1 1 0 0 1 1 1 તો આ તમારું શું કહો સરવાળો થાય હવે એવી રીતે બાદબાકી કરવાની છે જુઓ 1 1 1 1 1 1 2 3 4 5 અને 0 એમાંથી બાદબાકી એટલે 1 0 1 0 1 0 0 1 હવે જો બાદબાકી હોય તો તું શું કરવું તો જો જ્યારે યાદ રાખજો 1 માંથી 0 બાદબાકી કરો એટલે 1 જ થાય આખી દુનિયાને ખબર છે બરાબર પણ 0 માંથી 1 કરો તો શું થાય તો 0 માંથી 1 કરો તો 1 જ થાય પણ એ આ 0 માંથી 1 કરો છો એને કહેવાય બોરો લીધો કહેવાય શું લીધો કહેવાય બોરો જેને આપણે દસકો કહીએ છીએ તો 0 માંથી 1 જાય ન જાય તો શું કરવું પડે ભાઈ શું કરવું પડે બોરો લેવો પડે મળી ગયો ચલો 1 માંથી 0 બાદબાકી કરો તો શું આવે સોરી ફરીથી આપણે જોઈ લઈએ યસ શું કે ભાઈ 0 માંથી 1 જાય એટલે 1 આવી ગયો પછી 1 માંથી 0 એટલે હું 1 1 માંથી 0 એટલે 1 1 1 આ તો ખબર છે 1 - 1 થાય આન્સર 0 થાય 1 - 1 0 1 માંથી 0 1 1 1 અહીંયા 0 તો આ મને પરફેક્ટ આન્સર મળી ગયો તો અહીંયા સરવાળા અહીંયા બાદબાકી ડન સરવાળા બાદબાકી પૂછાય છે તમે જોઈ લેજો પેપરમાં હવે આપણે જોઈએ બાઇનરી ગુણાકાર કેવી રીતે કરશું જોતા જાઓ 1 1 1 1 1 અને 0 એને ગુણ્યા હવે તમારે શું કરવું છે જો આ 1 0 1 તો 1 0 1 સાંભળજો હું ઉતાવળ નહીં કરતા હવે તમારે કરવાનું છે જો કે ટોટલ આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ટોટલ આપણે એક એક વડે ગણી જો આ એક છે 1 ને એને 0 કરો આન્સર 0 જવાનું છે 1 1 શું થાય 1 લખને કાંઈ 1 1 1 1 1 1 1 દેખાય છે ને ભાઈ બરાબર કહેતા રહેજો બરાબર 1 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 અને 1 1 1 ડન પ્લસ હવે શું કરવું હવે આનો વારો તો 0 ગુણ્યા આન્સર શું હશે 0 જવાનો છે ને 0 આન્સર શું હશે 0 જવાનો છે તો કરો 0 એટલે શું 0 જવાનો છે બરાબર ખબર પડે કે નહીં પણ એની પહેલાં વિદ્યાર્થી મિત્રો એની પહેલાં તમારે શું કરવું છે ઓકે ચાલો લખી નાખો 0 આવ્યો છે 0 જવાનો છે તો શું કરવું પડશે ભાઈ 0 ગુણ્યા અહીંયા 0 ગુણ્યા અહીંયા 0 ગુણ્યા એવું હશે અહીંયા પાછું 0 જ આવશે અહીંયા પાછું આવશે 0 જ આવશે અહીંયા પાછું આવશે આ 0 જ આવશે આ પાછું આવશે 0 જવાનું છે આ પાછું 0 જવાનું છે ખબર પડે કે નહીં બરોબર છે કારણ કે આપણે જો કેટલા 1 ઘાત ઘટે એટલે 1 ઘાત પછી ખસી જવાનું પછી તમારે આખી વેલ્યુ બધી મૂકી દેવાની બરોબર છે પછી તમારે વેલ્યુ બધું કરવાની છે મૂકી દેવાની છે હવે આપણે શું કરવાનું છે 1 નો વારો તો 1 ના શું છે 0 થશે 1 ના શું થશે અહીંયા 0 થશે તો એ લખો 0 1 એકું થશે 1 1 એકું 1 1 1 જા 1 1 1 જા 1 1 1 જા અહીંયા 1 ખબર પડે આવી રીતે થાય હવે તમારે જે આન્સર છે બધું લખી નાખો બરાબર 0 0 0 + 1 1 1 હવે અહીં 0 1 જ છે
વન 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 પ્લસ 0 એટલે 1, પણ 1 પ્લસ 1 શું થાય 1, 1 પ્લસ શું થાય જો 1 પ્લસ 1 શું થાય 10, તો હું થાય હું લખી શકું 10, 10 ની પડે શું થાય 0, વધી પડી 1, 3 એકા ભેગા થઈ ગયા જો 3 એકા એટલે શું થાય લખી નાખવાના પાછા એકલા, પાછા 3 એકા પાછા ઉપર 2 એકા એટલે 1 પ્લસ 1 એટલે 10, 10 ની પડી શું વધી પડી 1, અહીંયા પણ એમ થયું 1 પ્લસ 1 10, 10 ની પડી શું વધી પડી 1, તો આ તમારો ફાઇનલ આન્સર થયો. ખબર પડી? 2-3 વખત જોઈ લેજો, રિપીટ કરીને તમને આખું આવડી જશે. બરોબર, ડન. તમને થોડુંક ફાસ્ટ લાગતું હોય તો આખો લેક્ચર જોઈ લેજો ફરીથી, એ તમને ખબર પડી જાય. હવે આપણે ભાગાકાર કરતા શીખશું. જો ભાગાકાર કેવી રીતે કરવાના છે, 1 1 1 1 1 0 1 0 1. ભાગાકાર કેવી રીતે કરવાનો છે, 1 0 1 1 1 0 1 1 0 1 1 0 1. તો જુઓ શું કરવાનું છે પહેલાં, સૌથી પહેલાં ભાઈ તમને ખબર જ છે 1 માંથી 1 જાય એટલે શું થાય 0, બાદબાકી 1 માંથી 0 જાય એટલે 1, 1 માંથી 1 જાય 0. બરાબર. હવે આપણે શું કરવું છે, આ મને મળી ગયું, ખબર પડી બરાબર, 0 1 0. હવે ઉપરથી પાછું શું કરો, 1 ઉતાર્યો, પાછા 101 એકા 101 101 એકા 101. શું હવે 0 0 0. હવે પાછા ઉપરથી 1 ઉતારો, બરાબર, 1 ઉતારો તો 101 એકા ના 1 છે, ભાગ હાલશે નહીં, હાલે ને નહીં હાલે તો હું કરું ભાગની પડી 0, તો પછી પાછા અહીં 0 ઉતારવા પડશે, 100 હજી ભાગ હશે નહીં, હજી ભાગની પડી 0. હવે તો અહીં સંખ્યા નથી, તો આન્સર શું આવ્યો, તો આ તમારે શું થઈ, આ તમારી થઈ, આને કહેવાય, આને આપણે તમે શું કહેશો, આને તમે શું કહેશો, આને તમે શું કહેશો શેષ. બરાબર, ઇંગ્લિશમાં કહેવાય રિમાઇન્ડર. શું કહેવાય, રિમાઇન્ડર. જ્યારે આ જે છે એને કહેવાય ક્વોશિયન્ટ, અને ઇંગ્લિશમાં કહેવાય ક્વોશિયન્ટ, અને ગુજરાતીમાં કહેવાય ભાગફળ. શું કહેવાય, ભાગફળ, અને ઇંગ્લિશમાં કહેવાય ક્વોશિયન્ટ. બરોબર, અને આને કહેવાય શેષ. શેષને ઇંગ્લિશમાં કહેવાય રિમાઇન્ડર. બરોબર. તો હવે બધું તમને ખ્યાલ આવી ગયો, તો તમને અહીં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર શીખવાડી દીધા. બરોબર, નાના છો એમ એવી રીતે. ચાલો હવે આપણે જે ઘણા બધા ક્વેશ્ચન વિદ્યાર્થીઓ ડાઉટ હતા કે સાહેબ અમને કરાવો 1's કોમ્પ્લિમેન્ટ અને 2's કોમ્પ્લિમેન્ટ. શું કરાવો, 1's કોમ્પ્લિમેન્ટ અને 2's કોમ્પ્લિમેન્ટ. બહુ ઇઝી છે ભાઈ. 1's કોમ્પ્લિમેન્ટ એટલે શું, 1's કોમ્પ્લિમેન્ટ એટલે કે 0નું 1 કરવું અને 1નું 0 કરવું, આને કહેવાય 1's કોમ્પ્લિમેન્ટ. તો ચલો 1નું 0 1નું 0 0નું 1 0નું 1, આ થઈ ગયું 1's કોમ્પ્લિમેન્ટ. 2's કોમ્પ્લિમેન્ટ કોને કહેવાય કે ભાઈ 1's કોમ્પ્લિમેન્ટ એને સરવાળો 1 કરો એટલે તમને મળે 2's કોમ્પ્લિમેન્ટ. તો સૌથી પહેલાં આનું શું કરવાનું ભાઈ, આ જે સંખ્યા છે એનું કરવાનું 1's કોમ્પ્લિમેન્ટ. 1's કોમ્પ્લિમેન્ટ એટલે 0નું 1, તો અહીંયા 1 0નું 1 1નું 0 0નું 1 પ્લસ 1. કેમ? કારણ કે 2's કોમ્પ્લિમેન્ટ કરવું છે. 1 1 તો ખબર છે 10, 10ની પડી શું વધી પડી 1 પ્લસ 0 શું થાય 1 અને 1 1. તો આ તમારું થયું 2's કોમ્પ્લિમેન્ટ. આ 2 માર્કમાં પૂછાય છે ભાઈ, તો જોઈ લેજો, ખબર પડે. તો આવડી ગયું. ચાલો હવે આપણે નેક્સ્ટ ટાઈપના ક્વેશ્ચન ઉપર જોઈએ કે જે ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, કે ઘણી વખત એક્ઝામ પૂછાય એ જ પહેલાં કરાય. બરાબર, જે એક્ઝામ પૂછાતું હોય ને એ પહેલાં કરાય, જેથી તમને વધારે માર્ક મળે અને એક્ઝામમાં કોઈ વાંધો આવે નહીં. ઓકે, ચાલો હવે આપણે જોઈએ 2's કોમ્પ્લિમેન્ટની પદ્ધતિથી બાદબાકી કરો. શું પૂછ્યું છે, 2's કોમ્પ્લિમેન્ટ પદ્ધતિથી બાદબાકી કરો. ચલો એ તમને શીખવાડવા જઈ રહ્યો છું, કારણ કે એવા ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે. જ્યારે તમને એમ પૂછાય 2's કોમ્પ્લિમેન્ટની મદદથી બાદબાકી કરો, ત્યારે તમારે શું સૌથી પહેલાં કરવું, જે નાની સંખ્યા એટલે જે બીજી સંખ્યા છે એ બીજી સંખ્યાનું સૌથી પહેલાં તમારે શું કરવાનું, બીજી સંખ્યા છે એનું તમારે કરવાનું 1's કોમ્પ્લિમેન્ટ. તો સૌથી પહેલાં લખો 1 0 1 1 1 1. આનું તમારે શું કરવું છે, 1's કોમ્પ્લિમેન્ટ કરવું છે. 1's કોમ્પ્લિમેન્ટ કરો એટલે 1નું થાય 0 0નું થાય 1 1 1 1નું થાય 0 0 0. બરાબર. પછી શું કરવાનું, 1 ઉમેરવાનું. શું કરવાનું, 1 ઉમેરો. આને તમે કહી શકો સ્ટેપ નંબર 1. શું કહી શકો, સ્ટેપ નંબર 1. અને શું કહી શકો, સ્ટેપ નંબર 2. અને સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2. 1 ઉમેરો તો આમાં હું +1 એડ કરું એટલે શું મને આન્સર આવે, અહીંયા 1, અહીંયા બાકીના 2 જીરા, અહીંયા 1 અને બાકીનો અહીંયા જીરા, અને કહેવાય જીરી. બરાબર. હવે જે આ સંખ્યા છે પહેલી સંખ્યા છે એને તમારે શું કરવાનું, એડ કરવાની આમાં. તો એડ કરી દો તો શું થાય 1 1 0 1 0. તો 1 + 0 એટલે 1, 0 + 1 એટલે 1, જીરા 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 તો જીરા, 1 + 1 એટલે 0, અહીંયા 1 1 + 1 0 અને 1. હવે આનું શું કરવું, જો તમને કેરી આવે, બાદબાકીમાં કેરી આવે તો આ કેરી તમારે શું કરી નાખવાની, તમારે કરી દેવાની અવગણી, એટલે કે નિગ્લેક્ટ કરી દેવાની. શું કરવાની, નિગ્લેક્ટ. ખબર પડી ગઈ, નિગ્લેક્ટ કરી દેવાની. તો તમારો આન્સર શું આવ્યો, 11 આન્સર આવે. એટલે કે
આ તમારો આન્સર આવે. તો આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરો. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ટૂસ કોમ્પ્લિમેન્ટ પદ્ધતિ કહે તો જ તમારે આ પદ્ધતિ વાપરવાની છે. અને એક્ઝામમાં આ જ પૂછાય છે ટૂસ કોમ્પ્લિમેન્ટ. ટૂસ કોમ્પ્લિમેન્ટની પદ્ધતિ કહે તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે ભાઈ, જે આ બીજી સંખ્યા હોય એનું તમારે વન્સ કોમ્પ્લિમેન્ટ લેવાનું, પછી પાછું +1 એડ કરવાનું, પછી જે આ સંખ્યા છે પહેલી સંખ્યા છે એ પહેલી સંખ્યા તમારે એડ કરી દેવાની. અને જો કેરી આવે તો કેરીને તમારે કરી દેવાની ટાટા બાય બાય CU, એટલે કે નિગ્લેક્ટ કરી દેવાની, અવગણી દેવાની. ડન. ચલો હવે એક ટાઈપનો ક્વેશ્ચન પૂછાય છે અને બહુ વારંવાર પૂછાતા હોય છે, એ આપણે જોઈ લઈએ. એ છે બાઇનરી ટુ ગ્રે કોડ. શું કરવું છે? બાઇનરી ટુ ગ્રે કોડ. બાઇનરી ટુ ગ્રે કોડમાં કેવી રીતે કરવું જો, એટલે કે આને કહેવાય B2G. શું કહેવાય? B2G. જ્યારે તમારે B2G આવે, જે સૌથી પહેલી છે, પહેલી સંખ્યા એ સંખ્યાને તમારે એઝ ઇટ ઇઝ લખી નાખવાની. શું કરવાની? એઝ ઇટ ઇઝ એમને લખી નાખી. પછી શું કરવું? પછી જ્યારે આ તમારે સંખ્યા શોધતા હોય ત્યારે તમારે આ બે સંખ્યા, એટલે કે આ સંખ્યા અને આ બે સંખ્યા એનો કરવાનો સરવાળો. તો 1 + 0 શું આવે? 1. 0 + 1 0 + 1 શું આવે? 1. 1 + 0 શું થાય? 1. 0 + 1 એટલે શું થાય? 1. 1 1 0. પછી એની વધી શું આવે? એ વધી લખવાની જરૂર નથી. પછી ડાયરેક્ટ 1 + 0 1. 0 + 1 શું થાય? 1. તો આ તમારે કેવું થયું? ગ્રે કોડમાં તમારું કન્વર્ઝેશન થઈ ગયું. ખબર પડી? 1 1 1 1 1 0 1 1 1. આવડી ગયું કે નહીં? બરાબર. હવે આપણે જોઈએ લાસ્ટ એન્ડ ફાઇનલ, એ છે ગ્રે ટુ બાઇનરી. એનું પણ આપણે પૂછી જોઈ લઈએ, જેથી એ પણ પૂછાય તો વાંધો આવે નહીં. તો આપણે પહેલાં જોયું બાઇનરી ટુ ગ્રે, અને હવે આપણે જોઈએ ગ્રે ટુ બાઇનરી. સૌથી પહેલાં આખી હું આવી રીતે એક્ઝામ લખી જ નાખવાનું મોટા આંકડાથી, તો જ તમને વાંધો નહીં આવે ને ભૂલી ન પડે. ચલો હવે આપણે જોયું છે ગ્રે ટુ બાઇનરી. તો જો સૌથી પહેલાં જે રીતે બાઇનરી ટુ ગ્રેમાં ગયા હતા, જે પહેલી આંકડો છે એ પહેલી આંકડો તમે બેઠું લખી નાખવાનો. પછી જ્યારે બાઇનરી ટુ ગ્રેમાં ગયા ત્યારે આપણે ઉપર સરળ કરતા. હવે આપણે ગ્રે ટુ બાઇનરી જાય છે ત્યારે આ જે આન્સર આવે એનો આ બેનો સરવાળો કરવાનો, એનો અને આનો. તો 1 1 0. પછી આ 0 આવ્યો અને આ પ્લસ, એ બેનો સરળ 0 + 1 1. હવે આનો અને આનો 1 1 0. 0 + 1 1. 1 + 0 1. 1 1 0. 0 + 1 1. તો તમારો આ કેમાં થઈ ગયું ભાઈ? આ તમારું થઈ ગયું બાઇનરી ફોર્મમાં, તમને આન્સર મળી ગયો. તો 1 0 1 0 1 1 0 1. ખબર પડે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું આ પહેલું ચેપ્ટર છે. પહેલા ચેપ્ટરમાં જે કન્વર્ઝેશન આવતા હતા, સરવાળે, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એ પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. પછી ગ્રે ટુ બાઇનરી, બાઇનરી ટુ ગ્રે, એ પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. એટલે ઇન શોર્ટ આપણે બધા ટાઈપનું જે કન્વર્ઝેશન આવતા, બધા ટાઈપના કન્વર્ઝેશન તમારા માટે મેં કર્યા છે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 1નું આખા ચેપ્ટર નંબર 1નું રિવાઇઝ થઈ ગયું તમારે. એક લેક્ચર જોઈ નાખો, 1 કલાક કાઢીને જોઈ નાખો, એટલે આખો તમારા લેક્ચર પૂરો થઈ જાય. ડન. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને લેક્ચર ગમે તો મેક્સિમમ લોકોને શેર કરજો, જેથી મને પણ ખ્યાલ આવે કે ઘણા બધા વિદ્યાર્થીઓ લોકોને ગમે છે, મજા આવે છે. બરાબર છે? તો મેક્સિમમ લોકોને શેર પણ કરતા રહેજો. અને હા, હવે પછી તમારે કયા લેક્ચર જોઈ છે એ તમે મને કમેન્ટ બોક્સમાં કહેજો. જેટલી કમેન્ટ વધારે હશે અને કયા ટોપિકની વધારે કમેન્ટ છે એના આધારે હું નેક્સ્ટ લેક્ચર તમને તમારી માટે બનાવીશ. બરાબર? ચલો, તો અહીં સુધી લેક્ચર રાખીએ અને મેક્સિમમ લોકોને શેર પણ કરતા રહ્યો. અને મિનિમમ વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં 100 લાઇક મારે જોઈ છે. બરાબર? માત્ર 100 લાઇક. બરાબર? આપશો કે નહીં? બરાબર? તમને હું 10 માર્ક અપાવું છું GTUમાં. બરાબર? તો તમારે મને તો ખાલી 100 લાખ આપવાની છે. આપશો કે નહીં? ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં લેક્ચર રાખીએ. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન, વિશ યુ ઓલ ધ બેસ્ટ.